શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ શ્રી નવनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। ગ્રીષ્મ ઋતુ બરાબર એપ્રિલ મેની ગરમી માર્ચમાં પ્રભુ ઘરમાં આપણે પણા બનાવીએ ને ઠંડક કરીએ ને વસ્ત્ર એવા ને મોતીના શ્રીંગાર, ઓછા શ્રીંગાર, પ્રભુને સુખ થાય। પ્રભુ ઘરમાં આવે ત્યારે એટલો પ્રેમ નહીં હોતો, જેમ જેમ દિવસો જાય એમ પ્રભુનું ને આપણું એટેચમેન્ટ વધતું જાય, એમ પ્રભુ આપણાથી હેવાયા થતા જાય અને આપણે પ્રભુથી હેવાયા થતા જાય। પછી એક સમય એવો આવે કે આપણને જેમ ઠાકોરજી વિના ના ચાલે એમ ઠાકોરજીને પણ આપણા વિના ના ચાલે। અને આ બધાની અનુભૂતિ છે જે ખરેખર ભાવથી સેવા કરે છે, દેખાડો નથી કરતા, આડંબર નથી કરતા। વ્રજમાં ગયા એટલે એક બેન મને પૂછતા થઈ કે આ બધાના ઠાકોરજી માટે કેળા લઈ લો, ત્યાં મૂકી દઈશ, બધા લઈ જશે। મેં તમને આવો વિચાર કેમ આવ્યો? એ કે આપણે તો બીજું શું કરી શકીએ? મેં કીધું જો પહેલી જ વસ્તુ, અહીંયા જે માખણ મિશ્રીને બધું આવે છે ને એ આપણી ન્યોછાવરનો છે। હવે તમે લઈ આવો અને 50 ઠાકોરજી હોય, એ લોકોને ખબર નહીં હોય એટલે એ ધરવાના, પણ મારા જેવાને ખબર હોય તો હું ન ધરું, કારણ કે આટલું બધું આપણે વિચારીએ છીએ, સિદ્ધાંતો છે, કોઈનું ધરાય નહીં। મને કે હું કોઈને મેં કીધું એવું ના કરાય મારા વાલા, આજે આપણે એવું શું કામ કરવું જોઈએ કોઈને ખબર ના પડે? પછી એના વર ભેગા તેણે સરસ કીધું, એ કે કોઈને ખબર ના પડે, ઠાકોરજીને જ ખબર પડે ને તો એ દિવસે ઠાકોરજી મેવા વિના ના રહે। ઘણા એકલો એક જ મેવો ધરાવતા હોય સવારે, ઘણા 2 ધરાવતા હોય ને ઘણા 4 ધરાવતા હોય। એક વૈષ્ણવ ઘરે ઠાકોરજી બિરાજતા હતા, લગભગ 35-40, ત્યારે આપણા ઘરે નહોતા, તો એને ઓલું પેન્ટ હાઉસ કહેવાય ને, પેન્ટ હાઉસ હતો। એટલે એક દિવસ એનો ફોન આવ્યો, એ કે ઈલાબેન હું લાઈનમાં ઊભી રહી હતી પણ મારે એક પગે થોડી તકલીફ છે, તો તમારા ઘરે આ દઈ જાઓ પૈસા? મેં તો લેતી આવીશ, કાંઈ વાંધો નહીં। NSCના હતા કંઈક, એટલે પછી મને એમ થયું લઉં ને બિચારાને પગે તકલીફ છે તો દેતી જાઉં। મેં એનું ઘર જોયું હતું, એટલે સવારે ઓફિસે તે દિવસે 8:30નો ટાઈમ હતો કંઈક કારણસર, એટલે 8:05 નીકળી, એટલે મેં બેલ મારી, એટલે એનો વર આવ્યા। એ કે મીતા ઈલાબેન, મેં તો આ પૈસા છે 4.5 લાખ રૂપિયા, સજ ગણી લ્યો ને ભાઈ। એટલે હું નીકળી કે હા ધર્મના કાંટાને થોડું કાંઈ ગણવા નથી, કે તો ઓલા બેન આવ્યા, એ કે આવો આવો મારા હમ છે, એ કે હવે એને મારા ઉપર ભાવ એટલો, અને આપણા ઘરે ઠાકોરજી નહીં, એટલે મારી બાએ મને શીખવાડ્યું હતું ને ભગવદીઓ, કોઈ દિવસ એવું નહીં કહેવાનું કે તમારા ઠાકોરજીને દર્શન કરાવો, સામેથી કે એ જુદી વસ્તુ, એ એમનો ભાવ છે। એટલે મેં કીધું ના તમે તમારા અંદર છો ને, હું એવું ન બોલી કે સેવામાં છો। મને કે ના એટલે બેન 5 મિનિટ આવો મારા હમ છે। ગઈ તો કેવી રાજ સેવા, પણ એને કોઈ પૂછે ને કે તમે સખડી ધરાવો તો હશે,
એને કોઈ પૂછે હા દૂધ મિશ્રી તો હશે. એમને ત્યાં 22 વર્ષથી ઠાકોરજી હતા, હશે 50-55ના, ત્યારે હું તો 30-32ની. કોઈને ખબર નહોતી કે એના ઘરે 8 યામની સેવા રીખું. હવે એણે મને બોલાવી એટલે તોય હું આવી રીતે હતું, અને આમ પાર્ટીશન હતું, અને અબજોપતિ, કરોડોપતિ, તો બધું એનું આમ ઠાકોરજીનો આખું રૂમ એટલો સરસ જુદો, અને બધું તમે મંદિર ને બધું. એટલે પછી મને આવો ને ઈલાબેન, મારા ઠાકોરજી શું કહે છે, કયો તો ખરા ઈ કે તો મંગળ ભોગ સરાવતા હતા. તો હવે પગની તકલીફ એટલે બિચારા ઓલી નાની ખુરશી આવે ને એવી ખાસ હમણાં કરાવી હતી. એટલે એના વરને ક્યાં મેં નાના લાવો હું લઈ લઉં, હું નાઈને સીધી જ આવી છું. હજી મેં કીધું હું અહીંયા જ સીધી ઓફિસ ગઈ નથી. તો એનો વર કે તો લઈ લ્યો નહીં, કંઈક મને બધું લઈને મેં મૂક્યું. રીખું મંગળામાં એકલા એ બેન, એના દીકરો તો અમેરિકા રહેતા હતા, માખણ મિશ્રી, ગોરસ, કઢેલું દૂધ, ખીર, 2 સ્વીટ, ભલે આટલું કટોરી, લીલો મેવો, સૂકો મેવો, અને પલાળેલી બદામ છોતરા કાઢેલી. તો મેં કીધું હા, ત્યારે આપણને બહુ સમજણ, એટલે ત્યારે કાંઈ ન બોલી. ચોબાપુરી ને અથાણું, ચોબાપુરી એટલે આટલી પૂરી, અને સંધાનું એટલે અથાણું, એક ખાટું હતું ને એક છુંદો હતો. મને મારી બાયા અને ભગવદીએ શીખવાડ્યું, ઠાકોરજીની બાબતમાં કોઈને કાંઈ પૂછવાનું નહીં. મારા મનમાં એમ થયું કે આ રાજભોગ હશે. પછી મેં તો ના, રાજભોગમાં તો ખાલી સંધાનું પૂરી ના હોય કીધું. પછી એણે ભોગ, હું બધું અંદર પધરાઈ આવી, એણે આચમન મુખોશ કરીને આરતી કરી. મંગલ આરતી ગોપાલ કે નિત પ્રતિ મંગલ હોત નિરખી મુખ ચિત્તે મને નયન વિશાલ, મંગલ રૂપ શ્યામ સુંદર કો મંગલ ભ્રુકુટી સુભાલ કે ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ બહાનિકા ગિરધરલાલ. પછી થોડા ખીલોના મૂક્યા અને અટકીમાં સામગ્રી મૂકી. ટેરો કરીને ઠાકોરજીને કે આ જો વાલા વૈષ્ણવ આવ્યા છો, મારા વાલા કણકો લેવડાવી નાવ. મેં કીધું ના, એ મેં કીધું મીતાબેન મારે મોડું થશે, જો મારી પાસે શાક, એ મારા ગળાનો આમ કાંઠિયાવાડી હતા. તો એણે બધું મને, મેં કીધું મને સેજ આપી દો, કારણ કે ઘરેથી મારે બીપીની દવા આટલી બધી લેવાની હોય. એટલે હું ચા નાસ્તો કરીને નીકળી હતી, અને આપણા ઘરે ઠાકોરજી ત્યારે બિરાજતા નહોતા. એટલે મને કે બસ હવે શ્રીંગાર કરી અને કુકર મૂકેલું છે, લોટ બાંધ્યો છે, અને કે ટોકરી થઈ ગઈ છે. એટલે નિરાંતે હવે ઠાકોરજીને 12:30 ત્યારે મને એમ થયું આ તો મંગળ ભોગ છે. અને એણે મને કણકો લેવડાવ્યો, ઘીમાં પૂરી, અને આવા પગે ને હાથે પણ એ હાથે સંધાના કર્યા હતા. મને કહેલા બેન ઠાકોરજી આરોગ્ય છે. મને મારા વાલા હું નાસ્તો કરીને આવી હતી, તોય મેં બધું લીધું. ઠાકોરજી પ્રેમથી કે સવારના પોરમાં, જો તમારી અપેક્ષા અમને ન હોય, કારણ કે તમારે સવારે ઓફિસ હોય, તમારા નાના છોકરા, તમે આટલું કામ કરી દો. મેં કીધું ના, વૈષ્ણવ હોય એટલે લગભગ હું લઈ આવું, પછી એમ કહું મારા ઘરેથી લઈ જાજો, કારણ કે મને ટાઈમ નહીં. પણ મને તમારા પગની ખબર હતી ને તમારું ઘર મેં જોયું હતું. તો એ કે સવારના પોરમાં મારા ઠાકોરજી કેવા પ્રસન્ન થઈ ગયા, વૈષ્ણવ આવ્યા. ત્યારે મને ખબર પડી કે એના ઘરે 8 યામની સેવા છે. એ મંદિરે ઓછું આવે, કોક વાર 11 કે એવું હોય તો બેઠકે મળે, એટલે આપણે ખાલી આ સંબંધ મળે. એટલે એમ કે બેન જય શ્રી કૃષ્ણ. હું કહું જય શ્રી કૃષ્ણ. 2 પાપણમાં કીક ને સાચવે એવી રીતે ઠાકોરજીને સાચવે, લાડ લડાવે. એ કે 2 વાગ્યા પહેલાં ન નોકર આવે કે કોઈ આવે, અમારું બહારનું લોક હોય. દીકરોને બહુ ત્યાં છે, બહુ જ સારા છે, વર્ષે 2 વાર આવે છે. અમને તકલીફ ને તમારા ભાઈને અમેરિકા જરાય નથી ગમતું. એણે કીધું કે તમને જ્યારે નહીં ફાવે ત્યારે લઈ જઈશ, બાકી નહીં. એ 2 વાગ્યા પછી નોકર આવે, બધું કરીને જાય. પછી સાંજનું એ કહે કે અમે અમારી રીતનું, કોકવાર એમ કે ભેળી છે, કે કોકવાર ઢોકળું છે, કોકવાર મુઠ્ઠીઓ છે. ત્યારે મને ખબર પડી કે એને ત્યાં 8 યામની છે. એટલે જે આવા ભગવદીઓ વૈષ્ણવ હોય ને, બહાર પોતાના ઠાકોરજીની કશી વાત કરે નહીં. જે મંગળામાં આવી રાજ સેવા કરે
એના ઠાકોરજીને કહેવા, પણ બહાર ન બોલે. અને ઘણા કાંઈ ન કરતા હોય મારી જેમ, ખાલી ચણો વાગે ઘણો. તો ઠાકોરજી પાછા ન કરતા હોય આપણને શીખવાડ, ઠાકોરજી ભાવનાનું ભૂખ્યા છે, થાય એટલું કરવાનું. આપણાથી ને આપણા માટે થાય તો ઠાકોરજી માટે ના થાય. ઘણા એવા છે એકલા રહેતા હોય, એના માટે તો ભાખરી શાક રોટલી શાક બનાવતા જ હોય. તો આપણે કંઈ મારા વાલા ધરીને ના, એ વાત જ ખોટી. આપણાથી પણ એમ નહીં, તમે ઠાકોરજીને દૂધ મિશ્રી ધરીને પોઢાડો છો 9 વાગે, પણ તમારા ભાખરી શાક કરો ઠાકોરજીને ધરાવો ને. ના ના, એ મેળ ન પડે. એ કે એ અમે કરીએ છીએ ને બરાબર, સારું. મારે કહેવાનો આશય એ છે, ભગવદીય વૈષ્ણવો ઠાકોરજીને લાડ લડાવે, આંખની કીકીની જેમ સાચવે, એ બહાર વ્યક્ત નથી કરતા, પ્રગટ કરે એ રસ જાય. આપણા ઠાકોર, આપણે પૈસા અહીંયા ગણતા હોઈએ અને કોક આવી જાય તો ઓશિકા નીચે મૂકીને બહાર જઈએ કે આમ ગણતા ગણતા, લ્યો મારવાલા તમે ગણો, કેવા હંતારીને જાય ઓશિકા નીચે. આજે જ સાંભળ્યું, એ કે બધા એમ કે યાદ નથી રહેતું નામ. તો જે કહ્યું કે 500ની નોટનું બંડલ ગણતા હો ને, જરાય ભૂલ ન પડે. એ તમે બરાબર 100 ગણો અને એક ઓછી હોય એટલે તરત કયો. કારણ એ દ્રવ્યમાં તમારું મન પરોવાયેલું છે, તમારું ચિત્તમાં પરોવાયેલું છે, એટલે એમાં ભૂલ ન પડે. પણ ઠાકોરજીની સેવામાં તમારું ચિત્ત નથી પરોવાયેલું. આપણે એમ કહીએ ઠાકોરજી અમારી યાર બોલતા, આ નોટો બોલે છે તોય તમે બરાબર કરો છો ને. એનું કારણ એ છે ચિત્ત પરોવાયેલું નથી, એટલે આપણે ખાલી ક્રિયા જ કરીએ છીએ. ઘણીવાર આપણે ક્રિયા જ કરતા હોય, કોઈ વ્યગ્રતા હોય, કાંઈક થયું હોય, કોઈ એવા સમાચાર હોય, મન વ્યગ્ર હોય તો વારંવાર વિચાર ત્યાં જ વયા જાય. ઠાકોરજીને ક્યારે જગાવીએ ને ક્યારે આરોગ્ય આવે ને ક્યારે પોઢાડીએ કાંઈ ખબર. પણ જો તમે સાક્ષાત માનો છો તો તમે બાકી બધુંય ગૌણ ગણો. 100-125 વર્ષ પહેલાંની જ સાચી વાત. વૃંદાવનમાં એક માધવદાસ રહેતા હતા. માધવદાસ હવે રોજ યમુનાજીનું પાન કરે, વૃંદાવનની પરિક્રમા કરે. બાંકે બિહારીમાં એમની આસક્તિ એટલે ત્યાં દર્શન કરે અને ઘરે સતત જાપ કરે, રાધે 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 રાધે. રાતના એની ઊંઘ ઉડી જાય તો સવાર પડી જાય ત્યાં સુધી જાપ કરે અને ખબર ન હોય કે હું આ જાપ કરું છું. હવે રાધે રાધે કરે, પણ વૃંદાવન છોડીને ક્યારેય બરસાના નહોતા ગયા. બાંકે બિહારીના દર્શન કરે ને ઘરે આવીને જાપ કરે. તો એકવાર એક સોંગ હતો, એ બરસાના જતો હતો. માધવદાસ ચલોગે ક્યાં? माधवदास के नहीं नहीं, राधा रानी को मेरा दंडवत करना. તો એની સાથે શિષ્ય ન કહેવાય પણ મિત્રય ન કહેવાય, પણ 2-3 કલાક એની પાસે બેસવા આવે ને તો આ કાંઈ વાત ન કરે, રાધે રાધે જ કરે. એટલે ઓલા જે એને મળવા આવ્યા હોય ને એ બેઠા બેઠા પછી રાધે. જો સંગનો રંગ લાગે. તમે લૌકિક માણસ પાસે જાઓ ને અલૌકિક વાત કરવા, તમને લૌકિકમાં ચડાવી દે. એટલે ઓલાએ કીધું, એ કે તમે જોયું છું બરસાના? એ કે ના ના. એ કે એટલે રાધે રાણીને દર્શન નથી કર્યા વ્રજમાં રહ્યો તો? એ કે રાધે 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 કહું છું, એને મને બોલાવો છો ત્યારે જઈશ. ઓલો સંઘ ગયો,
ત્યારની મનમાં ચટપટી થઈ કે બરસાના જવું છે. તો મનમાં વિચાર આવ્યો કે રાધે 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 જપું છું, કૃષ્ણ કૃષ્ણ નથી કરતો, પણ રાધે રાધે કહો એટલે કૃષ્ણ તેની મેળાએ પ્રસન્ન થાય. હવે રાતના કોઈને કીધું નહીં, પહોંચી ગયા બરસાના. એટલે સવારે મંગળ આરતી થાય એટલે ઓલી સીડીઓ ચડવાની હોય, એટલે પેલી સીડી ઉપર દંડવત કર્યા, દંડવતી કરી. એ કે રાધે રાની, વૃષભાન દુલારી, કીર્તિ કુમારી, કેટલાય નામ લેતા જાય ને રાધે રાધે. જો મન કર્મ વચનથી ને મેં રાધે રાધે સિવાય મારા જીવનમાં ક્યારેય બીજું નામ આ મુખથી ના નીકળવું હોય, લૌકિક ના નીકળવું હોય, તો મારો છેલ્લો સમય છે. એક ચૂંદડી તારી મળી જાય તો મારો બેડો પાર થાય. 100-125 વર્ષ પહેલાં આટલી ગીરદી નહોતી ને આટલા વૈષ્ણવોય નહોતા, તો આખા રસે રાધે રાધે બોલે. પણ રાધા રાણીને દર્શન નહોતા કર્યા છતાંય એના દર્શન થાય, મુખારવિંદ દેખાય, વસ્ત્ર, એનો રંગ, એના આભૂષણ, એના માળાજી. ક્યારે ઉપર પહોંચી ગયા. બધાય કહેતા હતા કે તમારી ઉંમર પ્રમાણે થોડો થાક કાજો, આટલા બધા પગથિયા. આને રાધા રાણીએ ક્યારે ઉપર ચડાવી દીધા ખબર ના પડે. હવે મંગળા આરતીના સરસ દર્શન કર્યા, મનમાં મનોરથ હતો. તો શૃંગાર પછી બધા ચૂંદડી આ મંગળામાં આપણે બોલાવ્યા, ઓળખતા નહોતા. પહેલી જ વાર બરસાના આવ્યા હતા. બાબા આજા, લે ચુનરી લે જા. ત્યાં આમ પગ આગળ નું હાલે, થંભી ગયા, સ્થિર થઈ ગયા કે મને કહે છે બાબા તો કો બોલાવો, મેં સુનાઈ નહીં દેતા ક્યાં ગયા. ઓલા ચુંદડી આમ કરીને આમ માથે ઉઠાડી દીધી. આનું હૃદય બેસી જતા રહી ગયું કે રાધે રાની સાંભળે જ છે.